અમારી ફરજ બજાવો, અમે અમારા ગામની નાગરિક તરીકે અમે અમારી ફરજમાં અમે રહેવું. હા બસ નિયમ બધાને લાગુ પડે છે. તમે કર્મચારી અમે તમારા ઉપર કઈ નથી સારવાર આપો નહીં, સારવાર તો. નમસ્કાર દોસ્તો, મારું નામ છે હાર્દિક સિંગોડ. ઉના તાલુકાનું તડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. ખાસ કરીને અહીંના તડના ગ્રામ પંચાયતના સરપંચ છે તે અહીંયા આજે વહેલી સવારે એટલે કે 10 વાગ્યા પછી તે મુલાકાત લે છે ને ત્યારબાદ તે જોવે છે તો અહીંયા સ્ટાફ છે તે બરોબર હાજર દેખાતો નથી. ત્યારબાદ અહીંના સ્થાનિક સરપંચ છે તે અધિકારીઓને ફોન કરે છે. ત્યારબાદ ટાઈમની પૂછપરછ થાય છે અને ત્યારબાદ સરપંચ છે તે પોતે એ વિડીયો વાયરલ કરે છે. આરોપ લાગ્યા છે, આક્ષેપ લાગ્યા છે કે અહીંનો સ્ટાફ છે તે હાજર બરાબર રહેતો નથી, સમયસર આવતો નથી. જોઈ રહ્યા છો કે અહીંના સરપંચ છે અને એના ઉપસરપંચ છે તેમને પણ કડવો અનુભવ થયો હતો, કારણ કે ઉપસરપંચ છે તેઓ પણ તેમના દીકરાને લઈને જ્યારે તે અહીંયા આવે છે, પરંતુ અહીંના અધિકારીઓ છે તે જે રીતે આક્ષેપ લાગ્યા છે તે આક્ષેપને પાયા વિહોણા ગણાવ્યા છે. પરંતુ સરપંચ છે તે વારંવાર અહીંયા રજૂઆત કરી ચૂક્યા છે. ઉપસરપંચ તેમની સાથે વાત કરશું. શું અનુભવ થયો હતો તમારા આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને લઈને? હું પોતે મારા છોકરાને લઈને અહીંયા બતાવવા આવ્યો હતો, પગમાં લાગેલું હતું એટલે. તો અહીંયા આવ્યો 1 વાગે આવ્યો તો કે અમારા સ્ટાફ જમવા ગયા છે અને એ 3 વાગે આવશે. તમારા સ્ટાફ જમવા ગયા છે તો બેન તમે પણ ટ્રીટમેન્ટ કરી શકો ને. તો બેનવે કંઈ જવાબ ન આપ્યો. પછી મેં સરપંચને બોલાવ્યા તો સરપંચને કે મેં ના જ નથી પાડી એવો તો અમને જવાબ આપ્યો. પછી મેં પોતે શૂટિંગ ઉતારી, મેં બધું બતાવ્યું છે શૂટિંગમાં કે અહીંયા કોઈ સ્ટાફ નથી હાજર, એકલા ખાલી મેડમ એકલા જ હાજર હતા ને મને આવો જવાબ આપ્યો. અચ્છા, હવે તમારી માંગ શું છે? મારી માંગ એક જ છે કે આ પોતે ટાઈમસર આવતા જાય. બધા જે સ્ટાફ છે એને ટાઈમની કોઈ કદર જ નથી. પોતે ટાઈમનો કદર કરે એ જ અમારો ખાલી કહેવાનો હેતુ છે. સ્ટાફ સમયસર આવતો નથી. હા. સ્ટાફ દ્વારા ક્યારેય ગેરવર્તન કરવામાં આવ્યું તમારી સાથે? નહીં, મારી સાથે તો નથી, પણ ઘણા લોકો બહારના કહે છે ગામજનો કે ગેરવર્તણૂક કરે છે. અહીંના સરપંચ છે તેની સાથે પણ વાત કરશું. સરપંચશ્રી, તમે આજે વહેલી સવારે 10 વાગ્યાની આસપાસ તમે અહીંયા રૂબરૂ મુલાકાત લ્યો છો, શું અનુભવ થયો આપને? મને સવારના 3 દિવસથી ફોન આવે છે ગામમાંથી કે અમે જઈએ છીએ તો આયુષ્માન કાર્ડ કાઢવા માટે. તો એ બેન જે કામગીરી કરે છે એ એમ કહે છે કે હું જમવા ગયા છે. પછી સવારના અમે ઘણી વખતે ફરિયાદ આવે કે ટાઈમ ટેબલ પ્રમાણે આવતા નથી. 9:30 વાગે ગામના બહાર ગામના બધા દર્દીઓ આવે છે, એ પણ એમ કહે કે ફરિયાદો કરે છે કે તમારા ગામમાં સ્ટાફ કેમ નથી, કંઈ સાંભળતું નથી, અમારે જવાબ આપતા નથી, હાજર નથી રહેતા કોઈ. પછી આજે તો ઠીક નહીં, પહેલાં પણ હું ઘણીવાર મુલાકાત લઉં છું. આ લોકોને ઘણી વખત કીધેલું પણ છે. ઉપલા અધિકારીઓને એના ઉના પર ફોન કરેલો છે કે તે એકવાર નહીં રેગ્યુલર થઈ જશે. મિટિંગમાં ગયા છે, અહીંયા છે, આવી રીતે બધા સાહેબ થોડા મિટિંગમાં ગયો, કોઈ તો હોવો જોઈએ ને હાજરમાં એક અહીંયા તો પણ. બરાબર. આજે હું સવારમાં આયુષ્માન કાર્ડવાળાને બોલાવ્યો હતો અને 2 દિવસથી મને એના ફોન આવતા હતા. એટલે એને સવારમાં 10 વાગ્યાનું કીધું હતું. 10 વાગ્યા પહેલાં હું 9:45 અહીંયા આવ્યો છું. 10થી હું આવીને જોયું તો અહીં કોઈ મળે નહીં, કોઈ સ્ટાફ જ નહીં. 2-3 જણા હતા, એમાંથી અમારે એક ગામના છે 2 જણા ને બીજા એક ભાઈ હતા. પછી હું આવ્યા પછી મેં સીધા ઉપર અધિકારી ઉનાને ફોન કરેલો તો મને કે આજે કોઈ મિટિંગ નથી, કોઈ હાજરમાં નથી. હું કહે સાહેબ કોઈ નથી. પછી એના ફોન ગયા પછી તાત્કાલિક 10 મિનિટમાં બધા હાજર થઈ આવ્યા. તમે જે અધિકારી સાથે વાત કરી એ અધિકારીએ ટાઈમની લિમિટ શું આપી હતી? 9:30 વાગ્યાનો ટાઈમને મને લિમિટ આપી હતી ને. અચ્છા, ત્યારે કોઈ હાજર હતું અહીંયા? નહીં, કોઈ હાજરમાં નહોતું. 3 જણા બારી ઉપર હાજર હતા. અમારા ગામના 2 છોકરા છે ને એક બેન હતા. આવ્યા હું આવ્યા પછી અમે વાત કર્યા પછી આવ્યા. હવે તમારી શું માંગ છે? અમારી માંગ એક જ છે કે આટલા ગામ વચ્ચે એક દવાખાનું છે તો આને વ્યવસ્થિત ડૉક્ટરોને સાર સંભાળને યોગ્ય કામગીરી થાય ને વહેલી તકે ટાઈમ પર આવીને બધી ગામની સેવા કરે એવી અમારી માંગ છે. જ્યાં દોસ્તો સરપંચનું કહેવું છે કે 10થી વધુ ગામડાઓને જોડતું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તે 10થી વધુ ગામડાઓ જોડે છે અને અહીંયા જે સ્ટાફ છે તે સમયસર હાજર રહે એવી સરપંચની માંગ છે. હું મિતેશ બારડ અહીંયા મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. સર, વાત કરવામાં આવે તો અહીંયા સ્ટાફ છે એ સમયસર આવતો નથી, તેમજ વિશેષ સમય દરમિયાન પણ મોડો આવે છે એવી ગ્રામજનોની અને સરપંચશ્રીની ફરિયાદ છે. તો શું છે હકીકત? હા, એટલે PMJ કાર્ડના રિલેટેડ લાભાર્થી આવ્યા હતા અને એ બેનને રિસેસ લંચ બ્રેક પછી મોડું થઈ ગયું હતું. તો ત્યારે મેં એમને વોર્નિંગ આપી હતી અને કીધું હતું કે હવે સમયસર આવજો. પણ તોય પછી આજે પાછું એવું થયું કે સવારે બેન ટાઈમે ન આવ્યા. એટલે હવે મારા તરફથી પગલાં લેવામાં આવ્યા છે, નોટિસ આપી દીધી છે મેં એમને. અને આગળ જો હજી આવું થશે તો કડક પગલાં લેવામાં આવશે. બીજા સ્ટાફને જાણકારી આપી દીધી છે કે બધાને ટાઈમ ટુ ટાઈમ હાજર રહેવું. મોટાભાગનો સ્ટાફ ગેરહાજર રહે છે, સમયસર આવતો નથી.
ના, એવું કશું નથી કે મોટાભાગનો સ્ટાફ ગેરહાજર રહે છે. બધા સમયસર જ આવે છે. લંચ બ્રેકમાં કોઈ ઘરે નથી જતું. જે પણ મેડિકલ રિલેટેડ સ્ટાફ છે એ બધા અહીંયા જ લંચ કરે છે. ખાલી ક્યારેક લંચ બ્રેકમાં કોઈકને મોડું થાય છે કે એવું થાય છે તો એના માટે પણ મેં કડક સૂચના આપી દીધી છે. આ મિટિંગ કરીને સ્ટાફને કડક સૂચના આપી દીધી છે કે હવેથી આવું ના થાય. અમારી ફરજ બજાવો. અમે અમારા ગામની નાગરિક તરીકે અમે અમારી ફરજમાં અમે રહેવું. બરાબર. તેથી મારા નાના બાળકો તો 100 મહિનાનો માસ્ક પહેરાવવા મોકલ્યો હતો. એ મને દુઃખની વાત છે. આજે અમે ગામના જાગૃત નાગરિકોને તમે અમને જવાબ ન દેતા હોય તો બીજા વ્યક્તિને હું તમે જવાબ દેતા હોય? અમારી સેફટી માટે છે. મેં કીધું કે બે માસ્ક પહેરીને આવ્યો હતો. બરોબર છે. મારી બાઈએ પહેરેલું હતું. છોકરાએ નતું પહેરેલું કે એને પહેરાવો પછી કેસ લખીએ. ત્યાં લગી હદ થઈ એ વાત થઈ હતી. નિયમ બધાને લાગુ પડે છે. તમે કર્મચારી છો, અમે તમારા દુઃખ કરો કઈ નથી કઈ આપતા. સારવાર આપો એટલે સારવાર તો સરકારની સુવિધા છે તમે આપો છો. હર વખતે અમે જાણ કરીએ છીએ સરકાર રેગ્યુલર થઈ જાય કોઈ રેગ્યુલર એટલા વર્ષમાં થયું મને કયો તમે સમજાવજો કે રેગ્યુલર આવી ગયો બધા આવે છે. હા ભાઈ અમારો ઉપયોગ પછી એની એક્ટિવ મને દોર કરી મને કઈ પાટો વાળો આવ્યો તો મને કે 3 વાગ્યા પછી આવતો હવે મારે શું કરવું? પછી 3 વાગે તમે 1 વાગે જમવા બેઠા કોમ પણ હવે આપણે કામ કરતા નથી જમવા તો બેન મેં હું ડાયરેક્ટ જવાબ દીધો કે જમવા ગયા છે તો જમવામાં શું કે જમવા ગયા છે એમ ડાયરેક્ટ કહી દીધું.